કેનેડામાં એક કપલનું એક્સિડન્ટ થયું જેમાં હસબન્ડની ડેથ થઈ ગઈ અને અચાનક જ ઘરની બધી જ રિસ્પોન્સિબિલિટી તેની વાઇફ રીના પર આવી ગઈ. રીના લગભગ $65,000 કમાતી હતી, પરંતુ આ પૈસાથી ઘર ચલાવવું મુશ્કેલ હતું. ઉપરથી $2800નું મોર્ગેજ EMI. હવે આ સિચ્યુએશનમાં મોટાભાગના લોકોએ એક બહુ મોટી મિસ્ટેક કરી હોય છે. તેઓએ લગભગ મોર્ગેજ ઇન્સ્યોરન્સ લીધો હોય છે, પણ પ્રોબ્લેમ એ છે કે આ ઇન્સ્યોરન્સ બેંકને પ્રોટેક્ટ કરે છે, નહીં કે તમારી ફેમિલીને. પણ રીનાના હસબન્ડે સ્માર્ટ ડિસિઝન લીધું હતું અને એને મોર્ગેજ ઇન્સ્યોરન્સના બદલે $8 લાખનું ટર્મ ઇન્સ્યોરન્સ લીધું હતું. એટલે કે જ્યારે એક્સિડન્ટમાં રીનાના હસબન્ડનું ડેથ થયું ત્યારે રીનાને $8 લાખ સીધા ટેક્સ ફ્રી મળી ગયા. એ પૈસાથી રીનાએ પોતાના ઘરની મોર્ગેજ પણ ભરી દીધી અને લાઈફને ફરીથી સ્ટેબલ કરી. જો તમારે પણ સમજવું છે કે તમારા માટે કયો ઇન્સ્યોરન્સ બેસ્ટ છે, તો મારા પેજને ફટાફટથી ફોલો કરી દેજો અને કોમેન્ટ કરો સિક્યોર. હું તમને બધી ડિટેલ DMમાં મોકલી આપીશ.